નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે જીપીએસસી વિથ કુલદીપ ચેનલમાં. તો આજના આપણે કરંટ અફેર્સની વાત કરીએ, જે સંપૂર્ણ આપણે માહિતી આપી દઈશું કરંટ અફેર્સની. તો આવા દિલ્હીના મિત્રો કરંટ અફેર્સના વિડીયો જોવા માટે તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી દરેક તમારે સરકારી પરીક્ષામાં આ જે કરંટ અફેર્સ છે એ તમને ઉપયોગી થાય. તો પહેલા મુદ્દાની વાત કરીએ તો યુપીએસસી ગ્રુપ એ અને ગ્રુપ બી ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ આજે સાંજે 6 વાગ્યા સુધી છે. તો મિત્રો, જે પણ યુપીએસસીના ફોર્મ ભરવાના હોય તો એમને આજે છેલ્લી તારીખ છે, 6 વાગ્યા સુધીમાં ભરી દેવા. જુલાઈ મહિનામાં ભારતના સામાન્ય વરસાદ નોંધાયો, જ્યારે એલ નીનોને કારણે ઓછા વરસાદની આગાહી કરવામાં આવી હતી. હવામાન નિષ્ણાતોએ આને આબોહવા પરિવર્તન સાથે જોડ્યું. આઈએમડી દ્વારા અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જિલ્લાવાર શાળાઓ અંગે નિર્ણયો સ્થાનિક વહીવટી તંત્ર લેશે. આંતરરાષ્ટ્રીય આપણે વાત કરીએ મિત્રો, તો વિવિધ દેશોમાં રાજદ્વારી અને વૈશ્વિક આર્થિક મુદ્દાઓ પર ચર્ચા ચાલુ રહી, જે આંતરરાષ્ટ્રીય સંબંધો માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રમતગમતની મિત્રો વાત કરી લઈએ, સ્પોર્ટ્સની. તો કોમનવેલ્થ ગેમ્સ 2026ના 9મા દિવસે ભારત માટે મહત્વપૂર્ણ સ્પર્ધાઓ યોજાઈ રહી છે. નીરજ ચોપરાનો ફાઇનલ, ભારતીય બોક્સરોની મહત્વની મેચો તથા જુડો, ટ્રેક સાયકલિંગ અને અન્ય મેડલ ઇવેન્ટ્સ. તો આ હતા આપણા મિત્રો રમતગમતના સમાચાર. આવા જ મિત્રો દિલ્હીના આપણે કરંટ અફેર્સ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમારે ડેલી સવારમાં તમને વિડીયો મળી જશે. અને એક વખત મિત્રો આપણો વિડીયો જોઈ લેવાનો, જેથી ડેલી તમને તૈયારી પણ થઈ જશે. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાર સુધી વંદે માતરમ, જય ભારત.